અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી તસ્કરી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 8.25 લાખથી વધુના મુદ્દામાલનો હાથફેરો કરી અંધારામાં ઓગળી ગયા હતા। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બહારથી અન્ય મકાનના દરવાજાનો બંધ કરી સંજય ત્રિપાઠીના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં રોકડા રૂપિયા મળી 8,33,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ચોરી અંગે મકાન માલિકે अंकलेश्वर जीआरडीसी पुलिस मथके जाण करता पुलिसे तपास हाथ धरी है। मेरा नाम संजय त्रिपाठी है। मंगलदीप सोसाइटी में रहता हूँ, रूम नंबर 17 में। आज सुबह 5:30 बजे जैसा हम लोग सो रहे थे। 5:30 बजे जैसा बाहर से ताला काट के चोरी करके लेके गया। सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके। हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे। पुलिस में फरियाद कर दी है। पुलिस के ऊपर भरोसा आगे की कार्रवाई करेंगे।